હાલોલ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે ઉજેતી ગામે વિદેશી દારૂનું કટિંગ થઈ રહી છે, જેના આધારે પોલીસે દરોડો પાડતા એક મહિન્દ્રા એસયુવી કારમાં દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. જો કે પોલીસ રેડ દરમિયાન દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઈસમો પોતાના વાહનો મૂકીને ફરાર થઈ ગયેલા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો હાલોલના વાસેતી ગામના નામચીન બુટલેગર ભૂપતભાઈ ઉર્ફે મકુ જેસિંગભાઈ પરમાર અને તેના પુત્ર હર્ષદ પરમાર દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ બાપ બેટાની જોડીએ બહારથી દારૂ મંગાવીને તેનું વેચાણ કરવાનું આયોજન કર્યું હતું. કુલ 8.80 લાખનો મુદ્દામાલ. પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કરેલી કાર અને સ્કૂટરની તલાશી લેતા તેમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો. હાલોલ રૂરલ પોલીસે આ મામલે વાસેતી ગામના બોટલેગર ભૂપત ઉર્ફે મકુ પરમાર, તેના પુત્ર હર્ષદ પરમાર, દારૂ ભરેલી કારના ચાલક અને દારૂ મોકલનાર ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ તમામ આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જમાવટ ગુજરાત.